students, hope you all are doing well. See, previously આપણે યુનિટ 2 એનું ચેપ્ટર 2 એટલે કે સેવિંગ્સ ડિસ્કસ કરતા હતા, જેની અંદર તમને ઇન્ટ્રોડક્ટરી પાર્ટ એટલે કે ઇન્ટ્રોડક્શનની અંદર સેવિંગ્સ એનું મિનિંગ એઝ વેલ એઝ સેલ્ફ ડિપેન્ડન્સી રિલેટેડ અમુક વસ્તુ આપેલી છે કે વાય વી હેવ ટુ ઇન્ક્રીઝ ધી સેવિંગ્સ ઓફ આર કન્ટ્રી. શું કામ? કેમ કે એનું સિમ્પલ અને ફોરમોસ્ટ રીઝન તો ખાલી એ જ છે કે આપણે સેલ્ફ ડિપેન્ડન્સી ક્રિએટ કરી શકીએ, ઓર વી કેન સે દેટ ધી સેલ્ફ રિલાયબિલિટી ક્રિએટ કરી શકીએ. વાય સો? કારણ કે સીધી વસ્તુ છે, મેં જેમ તમને કીધું એમ મોસ્ટ ઓફ ધી કન્ટ્રીઝ કે જેની પાસેથી આપણે લઈએ છીએ લોન, બરાબર, એને આપણે હ્યુજ અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ, વેધર ઇટ ઇઝ ધી કન્ટ્રી ઓર એલ્સ ઇટ ઇઝ ધી ઇન્ટરનેશનલ લેવલ ઇન્સ્ટિટ્યુશન, બરાબર. ઇન્ટરનેશનલ લેવલની જે કાંઈ પણ લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશન છે, લાઈક ફોર એક્ઝામ્પલ IMF અને વર્લ્ડ બેંક જેવી ઇન્સ્ટિટ્યુશન છે, ફાઇન. તો એની પાસેથી આપણે હ્યુજ અમાઉન્ટમાં લોન લઈએ છીએ, પછી એનો હ્યુજ અમાઉન્ટની અંદર ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ. સો એ વેની અંદર જોવા જઈએ તો આપણી કન્ટ્રીની અંદર થાય શું, તો કે આપણી પાસે જે કાંઈ પણ એઝ અ પાર્ટ ઓફ ઇન્કમ હોય ને એ આપણે શું તો કે જમા દેવું પડે. એઝ અ પાર્ટ ઓફ ધી ઇન્કમ આપણે આ પેમેન્ટની અંદર જમા દઈએ છીએ, તો ઓટોમેટિકલી આપણે જે કાંઈ પણ વેલફેર એક્ટિવિટીઝ ઓર વી કેન સે દેટ ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીને રિલેટેડ એક્ટિવિટીઝ કરવાની હોય એ પ્રોપરલી થાય નહીં, ફાઇન. તો એ વેની અંદર તમને સેવિંગ્સ જે છે થોડું ઘણું ઇમ્પોર્ટન્સ આપેલું છે, એઝ વેલ એઝ સેલ્ફ રિલાયબિલિટીના કન્ટેક્સમાં સમજાવેલું છે. ધેન વી હેડ ડિસ્કસ ધી 3 સોર્સિસ, બરાબર. કયા? તો કે ફેમિલીનું સેવિંગ્સ, જેને તમે ગૂગલની અંદર સર્ચ મારશો તો હાઉસ હોલ્ડ સેવિંગ્સથી આવશે, ફાઇન. ધેન કમ્સ ટુ ધી પ્રાઇવેટ સેક્ટર એન્ડ ધેન કમ્સ ટુ ધી પબ્લિક સેક્ટર સેવિંગ્સ, ફાઇન. સો ત્રણે વસ્તુ તમને એઝ અ સોર્સ ઓફ ધી સેવિંગ્સ આપેલું છે કે ભાઈ કોઈ બી એક કન્ટ્રીની અંદર સોર્સિસ કેવા હોય છે સેવિંગ્સના, ફાઇન. એ કન્ટેક્સમાં તમને સોર્સિસ આપેલું છે. લેટ અસ ડિસ્કસ ધી સોર્સિસ વન બાય વન, બરાબર. ત્રણેય સોર્સિસ વન બાય વન ડિસ્કસ કરીએ છીએ. કયા? તો કે સિમ્પલી ફેમિલી અથવા તો હાઉસ હોલ્ડ સેક્ટરનું, અધર ધેન ધેટ પબ્લિક સેક્ટરનું એન્ડ પ્રાઇવેટ સેક્ટરનું, ફાઇન. લેટ અસ ડિસ્કસ ધી સોર્સિસ. શું કહેવા માંગે છે લોકો સોર્સિસના કન્ટેક્સમાં? જોઈએ, પહેલું તમને આપેલું છે ફેમિલી સેક્ટર સેવિંગ્સ. સી શું કહે છે ફર્સ્ટ લાઇનની અંદર, એક તમને આઈડિયા, ખાલી થરો આઈડિયા આપું છું, બરાબર. જેની અંદર આઈ થિંક તમને કરંટ ડેટા ક્યાંય નથી આપેલો, તમને 1951થી લઈ અને 2010-11નો ડેટા આપેલો છે. સો કરંટ બી જોતા જશું કે કરંટથી કેવું છે, અધર ધેન ધેન ટ્રેન્ડ્સ બી જોશું, ફાઇન. જોઈએ શું કહે છે એ લોકો. ઇન ઇન્ડિયા ટોટલ સેવિંગ્સ, બરાબર, ટોટલ સેવિંગ્સ જે છે એમાંથી સૌથી મોટામાં મોટો ભાગ જે છે એ હાઉસ હોલ્ડ સેવિંગ્સનો છે, બરાબર. ટોટલ સેવિંગ્સમાંથી સૌથી મોટામાં મોટો ભાગ એટલે કે માની લો કે 100% સેવિંગ્સ છે કન્ટ્રીનું, બરાબર. ટોટલ સેવિંગ્સ તો કોઈ બી વસ્તુથી આપણે એ જ રીતે મેઝર કરીએ છીએ, તો 100% સેવિંગ્સ છે એમાંથી સૌથી મોટામાં મોટો ભાગ જે છે એ ફેમિલી સેક્ટર ઓર હાઉસ હોલ્ડ સેવિંગ્સનો છે. જોઈએ વાય શું કહે છે, તો કે ધ સેવિંગ્સ ઓફ ધીસ સેક્ટર ઇઝ ધી લાર્જેસ્ટ. મેજોરિટી ઓફ ધી સેવિંગ્સ ઇઝ મેડ બાય ધીસ સેક્ટર, બરાબર. એટલે ધીસ સેક્ટરની અંદર શું કામ બહુવચન પહેલાં તો લખેલું છે, તો કે અંદર ઘણા બધા રીઝન્સ બી એ લોકોએ સ્પેસિફાઈ કરેલા છે કે શું કામ અથવા તો કયા મેનરની અંદર લોકો અથવા તો હાઉસ હોલ્ડ જે છે એ સેવિંગ્સ કરે છે, ફાઇન. તો જોઈએ શું કહે છે. ઇન 1950-51 ઇટ વોઝ ઓનલી 5.7% ઓફ ધી ટોટલ GDP. આખા ટોટલ GDPના ખાલી 5.7% સેવિંગ્સ જે છે એ હાઉસ હોલ્ડ સાઇડથી આવતું. રીઝન જોઈએ, ડિસ્કસ કરીએ કે શું કામ એટ ધી ટાઈમ ઓફ 1950-51 જે છે એ સેવિંગ્સ જે છે એ આટલું ઓછું હતું. પહેલી વસ્તુ તમને એક પ્રશ્ન થાય મગજનો, અને થવો બી જોઈએ કે ભાઈ સેવિંગ્સ હકીકતમાં ત્યારે વધારે હોવું જોઈએ ને, કેમ કે ઇન્વેસ્ટમેન્ટના તો આટલા ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ નહોતા, તો આટલા ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ નહોતા, તો સેવિંગ્સ અલ્ટિમેટલી વધારે હોવા જોઈએ ને 1950-51ની અંદર, બટ ઓછા છે. શું કામ? વાય સો? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ? તો એક વસ્તુ તમે જુઓ કે ભાઈ પ્રીવિયસલી કેવું હતું, તો કે આપણે આફ્ટર ધી ઇન્ડિપેન્ડન્સ એટલે કે 1950-51ની અંદર પ્લાનિંગ પીરિયડ સ્ટાર્ટ કર્યું. પ્લાનિંગની અંદર જોવા જઈએ તો ઘણા બધા વેઝની અંદર કેવું કર્યું હતું કે મોસ્ટ ઓફ ધી થિંગ્સની અંદર આપણે શું કરવા માંડ્યા હતા કે બિઝનેસીસ જે છે એની ઉપર ફોકસ કરવા માંડ્યા કે ભાઈ પબ્લિક સેક્ટર યુનિટ્સ જે છે એને વધારે પડતું ઇમ્પોર્ટન્સ આપવા માંડ્યા. હવે હાઉસ હોલ્ડ આને શું લાગે વળગે? તો પહેલી વસ્તુ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ બધાના મનની અંદર એવી એક બીક લાગી ગઈ કે ભાઈ હવે આપણે કોઈ બી વસ્તુની અંદર નાખશું અને પૈસા જતા રહે.
સો એ વેની અંદર કેવું હતું તો કે એક તો પહેલાં તો એમ્પ્લોયમેન્ટ એટલું બધું નહીં, એટલે ઇન્કમના સોર્સિસ નહીં. સો હાઉ કેન યુ એક્સપેક્ટ સેવિંગ્સ? કેમ કે સીધી વસ્તુ છે, ઇન્કમનો સોર્સિસ જેટલો ઓછો હોય ને એટલું ઘરની અંદર કન્ઝમ્પશન જે છે એ સિમ્પલી એટલા ભાગની અંદર વેચાઈ જાય. આજે એક વસ્તુ કહું કે આજે બધી મોસ્ટ ઓફ ધી કન્ટ્રીઝની અંદર અને આપણી કન્ટ્રીની અંદર બી એવી વસ્તુ થઈ ગઈ છે કે ભાઈ બધાએ કમાઈને બધાએ ખાય. પેલા એવો અપ્રોચ નહોતો, એક કમાઈને બધાએ ખાય. તો થાય શું તો કે ઇન્કમ જે આવે છે ને એ મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર કન્ઝમ્પશનની અંદર ડિવાઈડ થઈ જતું. એટલે જેટલા બી ઘરની અંદર 4-5 મેમ્બર કે 7-8 મેમ્બર જે કોઈ બી હોય એની અંદર ડિવાઈડ થઈ જાય. અને એક વ્યક્તિની ઇન્કમમાંથી કન્ઝ્યુમ કરવાવાળા લોકો વધારે છે તો સિમ્પલી સેવિંગ્સ જે છે એનો કોઈ સ્કોપ જ નથી રહેતો. ફાઇન. સો એ વેની અંદર તમને આપેલું છે કે ભાઈ ઇટ વોઝ ધી ઓનલી 5.7% ઓફ ધી ટોટલ જીડીપી. ટાઈમ બાય ટાઈમ વધતા તમને એક ડેટા આપેલું છે કે ભાઈ 2010-11ની અંદર 18.2% જેટલો ઓર અપ્રોક્સિમેટલી 18% જેટલું જે છે એ સેવિંગ્સ હતું ફ્રોમ ધી ટોટલ જીડીપી. એન્ડ નાવ ઇટ ઇઝ ગોન અપ ટુ ધી ડબલ દેન ધી 2010-11, એટલે કે 2010-11 જે છે બરાબર એના કરતાં ડબલ વેની અંદર જોવા મળે છે. હવે એક વસ્તુ તમે જુઓ, શું કામ આટલા બધા જે છે એ સેવિંગ્સની અંદર ચેન્જીસ આવ્યા છે? તો કે ટાઈમ બાય ટાઈમ આપણી પાસે અવેલેબિલિટી એઝ વેલ એઝ એમ્પ્લોયમેન્ટ વધ્યું છે. નો ડાઉટ, ભલે અત્યારે કન્ટ્રીની અંદર અનએમ્પ્લોયમેન્ટની સિચ્યુએશન છે અને એ તો દરેક યર્સની અંદર તમે જુઓ ને તો ઇનહેરિટેડ અનએમ્પ્લોયમેન્ટ હોય બી છે. બટ એવું નથી કે સાવ ક્યારેય બી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થતી જ નથી, થાય છે. અને ડેફિનેટલી એ પર્સપેક્ટિવથી જોવા જઈએ તો આપણે જે કંઈ બી વ્યૂઝ છે અબાઉટ ધી એક કમાન્ડ બધાએ ખાય એ બી ચેન્જ થઈ ગયો છે. બરાબર. અત્યારે કેવું છે તો કે કોઈ બી ઘરની અંદર મિનિમમ 3 મેમ્બર્સ અથવા તો 2 મેમ્બર્સ, 3 મેમ્બર્સ, 4 મેમ્બર્સ બરાબર છે એ લોકો કમાતા હોય અને ઇઝીલી એમાંથી સીધી વસ્તુ છે, ઇન્કમ જાજી આવે છે તો સિમ્પલી તમને એમાંથી જાજો સ્કોપ મળે છે સેવિંગ્સ માટેનો. બરાબર. તમે એમાંથી વધારે પડતું જે છે એ વસ્તુ સેવિંગ્સની અંદર તમે નાખી શકો છો. સો એ વેની અંદર જોવા જઈએ તો સિમ્પલી આ વધવાનું જે રીઝન જે છે એ તમને એના કન્ટેક્સની અંદર સ્પેસિફાઈ કરેલું છે. સી નેક્સ્ટ શું કે છે, ધ higher savings by this sector is due to some reasons such as the people in India are motivated to save for wedding ceremonies, building house or old age etc. બરાબર. એ આપણો બહુ એક નોર્મલ ફિનોમિના છે ડેવલપિંગ કન્ટ્રીઝનો અને ઇન્ડિયાની અંદર તો એ વસ્તુ બહુ સારા એવા મેનરની અંદર છે કે ભાઈ આપણે વેડિંગ સેરેમની માટે જે છે પૈસા ભેગા કરતા હોય કે ભાઈ લગ્ન કરવા છે તો સિમ્પલી એના માટે અમુક જે છે ઇન ટર્મ્સ ઓફ લેક્સ ઓફ રૂપીઝ સેવિંગ્સ કરતા હોય છે. એજ્યુકેશન પર્પઝથી કરતા હોઈએ છીએ. અધર ધેન દેટ ભાઈ ઘરનું મકાન લેવું છે, અત્યારે રેન્ટ પર રહીએ છીએ, ઘરનું મકાન લેવું છે તો એના માટેનું સેવિંગ્સ. દેન કમ્સ ટુ ધી ઓલ્ડ એજ, એટલે કે આફ્ટર ધી રિટાયરમેન્ટ આપણે કોઈ અલગથી કમાવા જવાની જરૂર ના પડે, કોઈ બીજા સોર્સિસની જરૂરિયાત ના પડે, તો એટલા માટે આપણે અત્યારે સેવિંગ્સ કરીએ છીએ. ફાઇન. સો એ કન્ટેક્સની અંદર તમને એ વસ્તુ આપેલી છે. નેક્સ્ટ કે છે કે એઝ વેલ એઝ ઇન્ક્રીઝિંગ ધી બેન્કિંગ સર્વિસીસ રીઝનેબલ ઇન્ટરેસ્ટ ઓન ધી સેવિંગ્સ કન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ સ્કીમ એટસેટ્રા આર ધી રિસ્પોન્સિબલ ફોર હાયર સેવિંગ્સ. બરાબર. સીધી વસ્તુ છે, બેન્કિંગ સર્વિસીસ પહેલાં આટલી બધી માર્કેટની અંદર પ્રિવેલિંગ નથી અને હતી તો લોકો યુઝ નહોતા કરતા. ફાઇન. સો એ એક મેનરની અંદર ચાલતું હતું કે અંડર પ્રિવિલેજ્ડ લોકો જે છે અધર દેન દેટ ઘણા બધા ઇવન અર્બન એરિયાઝની અંદર બી લોકો બેન્કિંગ ફેસિલિટીઝ બહુ લેતા નથી. સો એ બેની અંદર આપેલું છે રિઝનેબલ ઇન્ટરેસ્ટ સારા એવા મળે છે સેવિંગ્સ સ્કીમ ઉપર, તો એના લીધે બી બાકી અત્યારે તમે જુઓ છો કે કેટલી બધી વસ્તુઓ માર્કેટની અંદર કેટલા બધા ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ છે. બરાબર. જેની અંદર તમે તમારા સેવિંગ્સને પુટઅપ કરી શકો છો ને એના ઉપરથી ઇન્ટરેસ્ટ જે છે એ મેળવી શકો છો. ફાઇન. ઓર એલ્સ રિટર્ન ઓન ધી ઇન્વેસ્ટમેન્ટ જેને તમે કહો છો એ વસ્તુ તમે મેળવી શકો છો. કન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ સ્કીમ. બરાબર. જે કાંઈ બી પીએફ જે છે કોઈ પણ તમે જોબ કરતા હોય એની અંદર પીએફ કપાતું હોય બરાબર, એમાંથી જે ભાગ અમુક ભાગ એમ્પ્લોયર નાખે અમુક ભાગ એમ્પ્લોય નાખે તો સીધી વસ્તુ છે કે ઓટોમેટિકલી એક સેવિંગ્સ જે છે કમ્પલ્સરીના ફોર્મેટની અંદર જ સહી બટ ઓટોમેટિકલી એક સેવિંગ્સ જે છે એ થઈ જાય છે ફ્રોમ ધી સાઇડ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ. ફાઇન. So these are the responsible for higher savings or we can say that the for higher rate of savings in household sector or family sector we can say that. Fine. Next discuss કરીએ તમને આપેલું છે પબ્લિક ઓર પ્રાઇવેટ. જોઈએ પ્રાઇવેટ સેક્ટર આપેલું છે પ્રાઇવેટ સેક્ટર સેવિંગ્સ શું કે છે. ઇન ટોટલ સેવિંગ્સ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ સેક્ટર હેવ લીસ્ટ શેર.
સૌથી ઓછામાં ઓછો શેર જે છે એ કોઈનો સેવિંગ્સની અંદર હોય તો સિમ્પલી પ્રાઇવેટ સેક્ટરનો. વાય સો? બરાબર. તમને માઇન્ડમાં એક એવો ક્વેશ્ચન થતો હશે કે ભાઈ પબ્લિક સેક્ટર કરતાં પ્રાઇવેટ સેક્ટરનું જે કંઈ પણ ઇન્સ્ટિટ્યુશન હોય એનો પ્રોફિટ વધારે છે, તો સેવિંગ્સ જે છે એનું પ્રમાણ શું કામ ઓછું? તો જોઈએ કયા કન્ટેક્સની અંદર તમને આ લોકોએ ડિસ્કસ કરેલું છે. ઇન 1950-51 ઇટ વોઝ ઓનલી 0.9%. બરાબર. 0.90% ઓફ ધી ટોટલ જીડીપી, એટલે આખું 1% નથી. બરાબર. જીડીપીના આખા 1% જેટલું જે છે એ પ્રાઇવેટ સેક્ટરમાંથી સેવિંગ્સ હતું નહીં ઇન 1950-51. અને આનું રીઝન મારે તમને હવે કહેવાની જરૂરિયાત બી નથી. બરાબર. તમને બહુ ક્લિયર પિક્ચર છે, સીધી સાદી વસ્તુ કે પબ્લિક સેક્ટર જે છે ને એનો હાથ વધારે હતો, એટલે પ્રાઇવેટ સેક્ટર નામનો પ્રાઇવેટ સેક્ટર બિઝનેસ જ કહેવા પૂરતા હતા. અને જે કહેવા પૂરતા બિઝનેસ હતા એનો પ્રોફિટ બહુ ઓછો હતો. સીધી વસ્તુ છે, તમને રિલેક્સેશન નથી મળતું એટલે તમારું મેનેજમેન્ટ એ ઇફેક્ટિવ વેની અંદર થતું નહોતું. અને એ ઇફેક્ટિવ વેની અંદર મેનેજમેન્ટ નથી થતું તો સિમ્પલી પ્રોફિટનો તમારી પાસે એટલો બધો કોઈ પ્રોફિટ કમાવાનો એવા કોઈ ચાન્સીસ નથી હોતા. ફાઇન. સો એ વેની અંદર જોવા જઈએ તો ઇવન લેસ ધેન ધી 1% ઓફ જીડીપી. ફાઇન. જીડીપીના 1% કરતાં પણ ઓછો જે છે એ પ્રાઇવેટ સેક્ટરનો હિસ્સો હતો. શું કહે છે? ઇન 2010-11 ઇટ વેન્ટ અપ ટુ 7.9% ઓફ ધી જીડીપી. અપ્રોક્સિમેટલી જે છે એ માની લો કે 8% જેટલું જીડીપીના શેરનું 8% જેટલું 2010-11ની અંદર હતું. હવે એક વસ્તુ તમને કહું, તમને આ ડેટા જે છે એની અંદર શું કામ 1950-51 થી લઈ અને સીધો 2010-11 નો ડેટા આપેલો છે? તો કે સિમ્પલી એક એને બેઝિયર તરીકે બી ઘણા બધા પેરામીટર્સની ઉપર કન્સિડર કર્યું છે. પ્રીવિયસલી બી આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ નેશનલ ઇન્કમની અંદર આફ્ટર 2004-5 કયું વસ્તુ જે છે એને બેઝ યર તરીકે લીધું હતું કે 2010-11. ફાઇન. સો સિમ્પલી એ મેનુની અંદર આપણે જોવા જઈએ તો એ વસ્તુને બેઝ યર તરીકે લે છે, એટલે તમને ડેટા એક કન્ટેક્સની અંદર આપેલું છે. બરાબર છે. શું કહે છે? તો કે ઇટ વેન્ટ અપ ટુ અપ્રોક્સિમેટલી 8% ઓફ ધી જીડીપી. સીધી વસ્તુ છે, જ્યારે તમે રિફોર્મ્સ અપ્લાય કરો છો અને પ્રાઇવેટ સેક્ટરને આવવા દો છો, ઇકોનોમીની અંદર એક સ્થાન આપો છો, બરાબર, એનું એક સ્ટેન્ડ છે, એક જગ્યાએ છે અને એ ઉપર વર્કઆઉટ કરે છે. ઇવન તમે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની અંદર એ લોકોને રિલેક્સેશન આપો છો, સબસિડીઝ આપો છો, તો ડેફિનેટલી એ લોકોનો શેર વધશે. કરન્ટલી ઇટ ઇઝ 11.6% ઓફ જીડીપી. બરાબર. હવે એક વસ્તુ તમને કહી દો, આ કરંટ ડેટા જે છે જેની અંદર આપેલો છે તમને, બરાબર, એ શેના કન્ટેક્સમાં છે? તો કે સિમ્પલી 2019, બરાબર, 18-19 નો ડેટા છે, 19-20 નો ડેટા છે નહીં. ફાઇન. 19-20 નો ડેટા આપેલો નથી, 2018-19 નો ડેટા તમને આપેલો છે. સો કરન્ટલી ઇટ ઇઝ 11.6% ઓફ ટોટલ જીડીપી. વાય સો? બરાબર. તમને એક વસ્તુ આપેલી છે જેની અંદર તમે જોઈ શકો કે આખા 10 વર્ષની અંદર, અને અત્યારે 2020-2010ની વાત છે, 10 વર્ષની અંદર ખાલી અને ખાલી 3% અથવા તો કહી શકાય કે 3.5% જેટલો જ ખાલી વધારો આવેલો છે ઇન ટર્મ્સ ઓફ સેવિંગ્સ ફ્રોમ ધી સાઇડ ઓફ પ્રાઇવેટ સેક્ટર. શું કામ? વોટ ઇઝ ધી રીઝન? સી, અમુક રીઝન તમને આની અંદર સ્પેસિફાઈ કરેલા છે કે ઇન કમ્પેરિઝન વિથ ધી ડેવલપ્ડ કન્ટ્રીઝ પ્રાઇવેટ સેક્ટર હેઝ નોટ ડેવલપ્ડ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ. એટલે કે આપણી કન્ટ્રીઝ અથવા તો આપણે જેવા જેટલા બી ડેવલપિંગ કન્ટ્રીઝ છે એની અંદર પ્રાઇવેટ સેક્ટરને એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી આપવામાં આવેલું. ફાઇન. અધર દેન દેટ એ લોકો એવું બી કહેવા માંગે છે પબ્લિક સેક્ટરને વધારે ઇમ્પોર્ટન્સ આપેલું છે. આના સિવાય બી અમુક રીઝન્સ હું મારા સાઈડથી તમને કહું છું કે ભાઈ સી, એક વસ્તુ તમે જોવા જાઓ ને તો પ્રાઇવેટ સેક્ટરનું સેવિંગ્સ ઓછું હોવાનું રીઝન શું છે? તો કે મોસ્ટ ઓફ ધી ટાઈમ એ લોકો જે કાંઈ બી એને જનરેટ થાય છે એઝ અ પાર્ટ ઓફ ધી ઇન્કમ, એમાંથી નોર્મલી હાઉસ હોલ્ડ કરતાં બી વધારે ટેક્સીસ એ લોકો પે કરતા હોય છે. ફાઇન. અધર દેન દેટ ટેક્સીસ પે કરવા સિવાય બી એ લોકો એક એવા કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટની અંદર હોય છે કે જ્યાં એ લોકોને એટ અ ટાઈમ બાય ટાઈમ પરફોર્મ કરતું રહેવું પડે, અને નથી કરતા તો કોમ્પિટિશનની બહાર જતા રહ્યો છું. સો પ્રાઇવેટ સેક્ટરના જેટલા બી બિઝનેસ છે એનું મોસ્ટ ઓફ ધી જે કાંઈ બી ઇન્કમનો પાર્ટ છે એ અલ્ટિમેટલી ઇન્વેસ્ટમેન્ટની અંદર જતો હોય છે. દેટ્સ વાય દેર ઇઝ નો આઈ થિંક એલિમેન્ટ ઓફ સેવિંગ. સીધી વસ્તુ છે, મારે કોમ્પિટિશનમાં તક હોય તો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ જોઈ દરેક વખતે ટાઈમ બાય ટાઈમ મારે કાં તો કોમ્પિટિટિવ એડવાન્ટેજ લેવો પડે ઓર એલ્સ કમ્પેરેટિવ એડવાન્ટેજ લેવો પડે. એના માટે મારે ઇવન R&D ડિપાર્ટમેન્ટ, બરાબર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે એની જરૂરિયાત પડે. અધર દેન દેટ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ
ક્વોન્ટિટી ઇમ્પ્રુવમેન્ટ, સપ્લાય ચેન મેનેજમેન્ટ, માર્કેટિંગ એક્ટિવિટીઝ, સેલિંગ કન્ડિશન્સ, આ તમામ વસ્તુની અંદર પ્રાઇવેટ સેક્ટરના બિઝનેસીસ જે છે એને વધારે પડતી જે છે એ એફર્ટ્સ નાખવા પડે. તો સીધી વસ્તુ છે, તમે જ્યારે આવા એક્સ્ટ્રીમ લેવલના એફર્ટ નાખવા જાશો ને એટલે તમારી પાસે સેવિંગ્સ નામે કાંઈ નહીં વધે. બિકોઝ અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇટ ઇઝ ધી ગુડ. બરાબર, સીધી વસ્તુ છે કે એ એક ઇન્વેસ્ટમેન્ટનો પાર્ટ છે અને બહુ સારી વસ્તુ બી છે. તો એ મેનરમાં તમે જોવા જાઓ છો તો સિમ્પલી પ્રાઇવેટ સેક્ટરનું સેવિંગ્સ એટલા માટે ઓછું છે તો એ કોઈ ખરાબ વસ્તુ નથી. સિમ્પલી એની પાછળ એક લોજિકલ બેઝ છે કે ભાઈ એ લોકો એનો મોસ્ટ ઓફ ધી પાર્ટ જે છે એ પોતાના કોમ્પિટિશન એલિમેન્ટની અંદર ઇન્વેસ્ટ કરે છે અને બિઝનેસ એન્વાયરમેન્ટમાં ટકી રહેવા માટે જરૂરી બી છે. ફાઇન. સો એની અંદર તમને પ્રાઇવેટ સેક્ટર આપેલું છે. લેટ અસ ડિસ્કસ ધી પબ્લિક સેક્ટર. શું કામ પબ્લિક સેક્ટર જે છે એના સેવિંગ્સની અંદર આટલું બધું ઓછું? સી, પ્રાઇવેટ કરતાં બી પબ્લિક સેક્ટરનું સેવિંગ્સ તમે જોશો તો તમને જોવા મળશે કે ઇટ ઇઝ ધી લોએસ્ટ. ફાઇન. શું કહેવા માંગે છે? ધ સેવિંગ્સ ઓફ ધીસ ટાઈમ comes from the profit of industrial and commercial unit of the public sector. Fine. સિમ્પલી તમને એની અંદર વાત કરેલી છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ યુનિટ જે કંઈ પણ પબ્લિક સેક્ટરના બિઝનેસ છે એની સાઇડથી આ સેવિંગ્સ આવે છે, ત્યાંથી જ આવતું સીધી વસ્તુ છે. અધર દેન દેટ ટેક્સની ઇન્કમ છે, બધી વસ્તુને તમે ભેગો કરો છો ને એમાંથી તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ અને વેલફેર એક્ટિવિટીઝને બાદ કરી દો તો બાકી જે બધે દેટ ઇઝ નોન એઝ ધી સેવિંગ્સ. ફાઇન. જોઈએ શું કહે છે. ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પબ્લિક સેક્ટર ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. બરાબર, સીધી વસ્તુ છે. આમાં તમને શું કામ એવું આપેલું છે કે ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પબ્લિક સેક્ટર સેવિંગ્સ એન્ડ એક્સપેન્ડિચર, કેમ કે ઉપર તમને જે આપ્યું છે એ ઇન્કમ આપેલી છે. તો સીધી વસ્તુ છે ઇન્કમ ક્યાંથી સાબિત કરવાની આપણે તો કે સેવિંગ્સ અને એક્સપેન્ડિચરના ડિફરન્સ. ફાઇન. સો એની અંદર તમને આપેલું છે ઇન ધ 1950-51 it was only 0.20% of India's GDP. I think this is the lowest. બરાબર, among these three. ફાઇન. ટોટલ સેવિંગ્સના ખાલી 0.20% જે છે એ ઇન્ડિયન જીડીપી. હજી બી આંકડા તમે જુઓ તો એ જ લેવલની અંદર છે. પહેલાં તો સાવ એટલે સાવ 1% કરતાં ઓછું, 1% ને 0.5% કરતાં ઓછું. ઇન 2010-11 it went up to 1.7% and currently it is 1.8% of GDP. એક વસ્તુ તમે જો, તમને એવો ક્વેશ્ચન થતો હશે માઇન્ડમાં કે ભાઈ પબ્લિક સેક્ટરના સેવિંગ્સ આટલા ઓછા કેમ? હકીકતમાં એના સેવિંગ્સ વધારે હોવા જોઈએ એવું ના હોય. એક વસ્તુ તમને કહી દઉં, શું કામ વધારે સેવિંગ્સ ના હોય એની પાછળનું રીઝન એ છે કે ગવર્મેન્ટે તમે આ જે કાંઈ પંચવર્ષીય યોજના જુઓ છો અને બજેટ ક્યારેય તમે જોયું હોય બરાબર, તો એની અંદર તમે જેટલી બી વસ્તુની અંદર તમે એ પ્રોવાઈડ કરવામાં આવે છે પૈસા, એ બધા ગવર્મેન્ટ સાઈડથી પ્રોવાઈડ કરવામાં આવે. તો સેવિંગ્સનો તો સ્કોપ જ નથી ગવર્મેન્ટ પાસે, કેમ કે આપણા માટે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવામાં ને પોવર્ટી રિમૂવ કરવામાં ને હેલ્થ સેન્ટર બનાવવામાં કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ બનાવવામાં એટલું બધું પૈસા એ લોકોને નાખવા પડે છે કે સેવિંગ્સનો કોઈ સ્કોપ જ ના રહે. ફાઇન. અને મેં તમને જેમ કીધું એમ એટલા બધા વેઝની અંદર આપણે લોન જે છે એ પ્રીવિયસલી લઈ લીધેલી છે કે આપણું ઓલમોસ્ટ જે છે એ પાર્ટ ઇન્ટરેસ્ટ પે કરવામાં જતો રહે છે. સો સીધી વસ્તુ છે કે દેખીતું તમને આની અંદર ક્લિયર પિક્ચર જે વસ્તુ દેખાય એ શું છે તો કે સિમ્પલી એનું સેવિંગ્સ જે છે ઓછું જ રહે છે. સી, આગળ બી તમને કહે છે કે સેવિંગ્સ ઓફ ધીસ સેક્ટર ઇઝ લો ડ્યુ ટુ ધી નોન ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર હેઝ રાઇઝન એન્ડ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ ઓલ્સો ગોન. બરાબર, આપણા માટે જે છે એ બધી ફેસિલિટીઝ ક્રિએટ કરવામાં ગવર્મેન્ટનું વધારે પડતું જે છે ઇન્કમનો ભાગ જતો રહે છે. બીજું એક કે જે કાંઈ બી આપણે એક્સપેન્સીસ કરીએ છીએ એમાંથી જેવું ફ્રૂટફુલ રિઝલ્ટ મળવું જોઈએ ને એ નથી મળતું. જે આગળ આપણે જોશું અનએમ્પ્લોયમેન્ટ ને પોવર્ટીની જે કાંઈ બી સ્કીમ્સ છે બરાબર, એ વસ્તુને રિમૂવ કરવાની સ્કીમ્સની અંદર જોશું કે સ્કીમ બનાવી અને આફ્ટર ધ ઇમ્પ્લિમેન્ટિંગ એનું શું ફ્રૂટફુલ રિઝલ્ટ આવ્યું. Right? So that also we will discuss. એક વસ્તુ તમને કીધી છે કે રાઇઝ ઇન પોપ્યુલેશન ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર ઇટ. સીધી વસ્તુ છે, જેમ જેમ કન્ટ્રીની અંદર પોપ્યુલેશન વધતી જાય છે ને એમ વધારે એ લોકોએ એક્સપેન્સ કરવો પડે છે જસ્ટ ટુ મેન્ટેન ધી સિનારીઓ. બરાબર, સીધી વસ્તુ છે આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી જે છે એ આપવા માટે મોસ્ટ ઓફ ધી પાર્ટ એ લોકોને સ્પેન્ડ કરવો પડે છે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી સોર્સિસ ઓફ સેવિંગ્સ. બરાબર, જે 3 વે તમને આપેલા છે, હાઉસ હોલ્ડ, પ્રાઇવેટ સેક્ટર એન્ડ પબ્લિક સેક્ટર. ફાઇન. નેક્સ્ટ જે છે એ ટ્રેન્ડ્સ તમને આપેલા છે કે ભાઈ 1950-51 થી લઈ અને 2018-19 સુધી શું ચેન્જીસ આવ્યા છે. ફાઇન. સો દેટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ સો મચ.